રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી પડી રહી છે। સમગ્ર સૌરાષ્ટ્રમાં અત્યારે તાપમાનનો પારો 42 થી 45 ડિગ્રીને પાર નોંધાયો છે, જેથી સૌરાષ્ટ્રવાસીઓ અત્યારે કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે। છેલ્લા એક સપ્તાહથી રાજકોટ શહેર અને જિલ્લામાં કાળઝાળ ગરમી વર્તાઈ રહી છે, ત્યારે વધતી જતી ગરમી અને તાપમાનમાંથી નાગરિકોને બચવા માટે જિલ્લા વહીવટી તંત્ર પણ સજાગ બન્યું હતું। આકરા તાપથી રાહત મળે તે હેતુથી રાજકોટ પોલીસ દ્વારા શહેરના મેઇન રોડ આવેલો સિગ્નલ પર ગ્રીન મંડપ બાંધવામાં આવ્યો છે, જેથી લોકોને આકરા તાપ વચ્ચે થોડી રાહત મળે। પોલીસ અધિકારીએ રાજકોટના લોકોને અપીલ કરતા કહ્યું કે જો જરૂર ન હોય તો બપોરના 1 થી 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવું, કારણ કે આ દરમિયાન તાપમાન ખૂબ જ વધારે હોય છે। કાળઝાળ ગરમીમાં આ વાતનું ખાસ ધ્યાન રાખજો। તડકામાં બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું। ગરમીમાં બહાર નીકળો તો સુતરાઈ કપડાં ચોક્કસથી પહેરવા। લાંબા અને આખી બાયના કપડાં પહેરવા જોઈએ। દિવસ દરમિયાન પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેવું જોઈએ, જેમ કે સાદું પાણી, લીંબુ પાણી, છાશ વગેરે। નાના બાળકો અને મોટી ઉંમરની વ્યક્તિઓએ ગરમીમાં જરૂર વગર બહાર ન નીકળવું। સગર્ભા માતા, નવજાત શિશુને લૂ સામે બચાવવા કાળજી રાખવી જોઈએ। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। ઉદ્દેશ્ય આ છે કે અત્યારે અમે તમામ લોકો જાણીએ છીએ કે જેવી રીતે તાપમાન વધ્યું છે અને સમગ્ર રાજ્યમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને રાજકોટનું તાપમાન પણ 43-44 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। તો એમાં જે રાહગીર છે, લોકો છે જે વાહનોનો ઉપયોગ કરે છે, તો કોઈ પણ સિગ્નલ ઇમ્પોર્ટન્ટ જે પ્લેસીસ છે આ પ્લેસીસ પર ડોમની વ્યવસ્થા, ગ્રીન નેટ લગાવવામાં આવી છે, જેથી એ તાપમાનથી બચી શકાય। તો આ વ્યવસ્થા એવી રીતે કરવામાં આવી છે અને આ સિવાય ઘણી બધી એડવાઇઝરી ગવર્નમેન્ટ ઓફ ગુજરાત દ્વારા પણ જારી કરવામાં આવી છે। હીટથી બચવા સુધી એમને હાઇડ્રેટ રહેવા માટે છાશ વગેરે, લીંબુની શરબત વગેરે લેવાનું એવી એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે અને બિનજરૂરી ઘરથી બહાર ના નીકળે આ પણ એડવાઇઝરી જારી કરવામાં લગભગ 1:30 to 4 PM 1:30 વાગ્યાથી 4 વાગ્યા સુધીનું એ સમય જે છે એમાં ખૂબ તાપમાન વધતું હોય છે અને હીટ સ્ટ્રોક થવાની સંભાવના હોય છે। તો હીટ વેવથી જો બચવું હોય, જો અગત્ય ના હોય તો એ સમય ટાળવું જોઈએ।